વેલકમ વિદ્યાર્થી મિત્રો. ચેપ્ટર 3 પ્રવાહ વિદ્યુત સેશન 3 માં આજે આપનું હાર્દિક સ્વાગત કરું છું. છેલ્લા બે સેશનમાં આપણે વિદ્યુત પ્રવાહનું નિર્માણ, વિદ્યુત પ્રવાહ ઘનતા અને ઓહમના નિયમની સમજૂતી મેળવી. આપણે એક ક્વેશ્ચન કરેલો, તમને કદાચ યાદ હોય. અને ક્વેશ્ચન શું હતો કે જ્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર હોય અને આ બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં જો કોઈ મુક્ત ઇલેક્ટ્રોન હોય, આ બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં પણ હોય કોઈ મુક્ત ઇલેક્ટ્રોન હોય, તો આ મુક્ત ઇલેક્ટ્રોન એ ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ અનુભવે અને પરિણામે E/m જેટલા અચળ પ્રવેગથી ગતિ કરે. પણ ક્યાં? મુક્ત અવકાશમાં ઇલેક્ટ્રોન હોય ત્યાં. ઇલેક્ટ્રોન ક્યાં હોય? મુક્ત અવકાશ. મતલબ કે માત્ર એક જ વિદ્યુતભાર ફ્રી સ્પેસમાં બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ જ્યારે ગતિ કરતો હોય તો તેવા સંજોગોમાં આપણે એમ કહી શકીએ કે એની ગતિ સંપૂર્ણપણે અચળ પ્રવેગી, સંપૂર્ણપણે અચળ પ્રવેગી. એનો વેગ સતત વધે 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 વધે. પણ ક્વેશ્ચન આવો કે વાહકમાં વિદ્યુત ભારની ગતિ, વાહકમાં વિદ્યુત ભારની ગતિ સંપૂર્ણપણે પ્રવેગી નહીં. શા માટે? તે અમુક સમયથી સ્વતંત્ર એવા સરેરાશ વેગથી થાય. સમયથી સ્વતંત્ર એવા સરેરાશ વેગથી થાય. તેનું કારણ આપણે જોવાનું. તમને ધાતુ પદાર્થનું બંધારણ ખબર જ છે કે જેમાં ધન આયનો ચોક્કસ લેટીસ બિંદુઓ પર ગોઠવાયેલા હોય અને એમની વચ્ચેના મુક્ત અવકાશમાં ઇલેક્ટ્રોન અસ્ત વ્યસ્ત ગતિ કરતા હોય. એમની વચ્ચેના મુક્ત અવકાશ ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય તો બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં, બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરી કે ભાઈ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર જ્યારે ગેરહાજર હોય ત્યારે વાહકમાં ઇલેક્ટ્રોન વાયુમાંના પરમાણુઓની જેમ અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય. શું કરતા હોય? અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય. તેઓ દોલનો કરતા ભારે આયનો સાથે અથડામણ અનુભવતા હોય. બરાબર છે? જે ઇલેક્ટ્રોન્સ છે, આ ઇલેક્ટ્રોન્સ દોલનો કરતા ભારે આયનો સાથે શું અનુભવતા હોય? અથડામણ અનુભવતા. આવી અથડામણોને લીધે ક્ષણ પૂરતો મોમેન્ટરી એમનો વેગ શૂન્ય થાય, પણ તરત જ, કારણ કે તેઓ એમની ગતિની દિશા બદલે, પરંતુ તરત જ એમની પાસે ઉષ્મીય ગતિ હોવાને કારણે અગાઉ જેટલી ઝડપથી ગતિ કરે. શું? અથડામણ બાદ તેઓ ઉષ્મીય ગતિને લીધે અથવા ઉષ્મીય ઉર્જાને લીધે તેટલી જ ઝડપથી ગતિ કરે. બીજું, આવી ગતિની સંભાવના દરેક દિશામાં સમાન છે. ઇલેક્ટ્રોન્સની ગતિની સંભાવના દરેક દિશામાં કેવી હોય છે? સમાન હોય. દરેક દિશામાં સમાન હોય. આથી બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં તેમનો સરેરાશ વેગ શૂન્ય હોય.
ધારો કે તમને n ઇલેક્ટ્રોન્સ આપેલા, ધારો કે વાહકમાં કેટલા ઇલેક્ટ્રોન્સ છે, કે વાહકમાં આવા n ઇલેક્ટ્રોન્સ, તમને જે વાહક આપ્યો છે તેમાં n ઇલેક્ટ્રોન, તેમાંના આમાંના i માં ઇલેક્ટ્રોન, i માં ઇલેક્ટ્રોનનો વેગ, જ્યાં i બરાબર તમે શું લખી શકો 1 2 3 અપ ટુ n, i માં ઇલેક્ટ્રોનનો વેગ જો ui હોય તો બધા જ ઇલેક્ટ્રોન્સનો સરેરાશ વેગ, તો ઇલેક્ટ્રોન્સનો સરેરાશ વેગ, ચાલો શું લખશો, એવરેજ વેક્ટર ui is equal to વેક્ટર u1 પ્લસ વેક્ટર u2 પ્લસ અપ ટુ વેક્ટર un divided by n, અને this is equal to 0. આ વેગ શું થવો જોઈએ, 0 થવો. થોડું સાદી રીતે લખીએ તો સમેશન અથવા સિગ્મા, તમે જે બોલતા હો તે, ફ્રોમ i is equal to 1 to n, કોનું છે સમેશન 1 2 3 અપ ટુ n, તો i is equal to 1 to n divided by n, જેનું આગળ આમ લખું is equal to 0. ચાલો આ આપણું પરિણામ નંબર 1. તો જ્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર ગેરહાજર હોય ત્યારે વાહકમાં ઇલેક્ટ્રોન વાયુમાંના પરમાણુઓની જેમ અસ્તવ્યસ્ત, પણ મેં એક શબ્દ તમને કીધેલો આયોજિત, કુદરતે કેવું આયોજન રાખ્યું કે જે ઇલેક્ટ્રોન જે દિશામાં જતા હોય એટલા જ ઇલેક્ટ્રોન એ વખતે એની વિરુદ્ધ દિશામાં જતા. આના પરિણામે તેમનો સરેરાશ વેગ શું મળે, 0. પણ હવે જ્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડવામાં, તમે અગાઉથી આકૃતિ દોરી રાખી છે કે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડવામાં આવે. કેવી રીતે લાગુ પાડવામાં આવે, તો તમારો જે આ વાહક છે એ વાહકના કોઈ એક છેડાને બેટરીના ધન ધ્રુવ સાથે જોડી, બીજા છેડાને બેટરીના ઋણ ધ્રુવ સાથે જોડી, પરિણામે આ છેડા પાસે ધન સ્થિતિમાં, આ છેડા પાસે ઋણ સ્થિતિમાં, અને વિદ્યુત ક્ષેત્રની દિશા પ્લસ થી માઇનસ તરફ તમને જોવા મળે. શું થશે હવે, પ્રત્યેક ઇલેક્ટ્રોન બાહ્ય વિદ્યુત ક્ષેત્રને લીધે ઇલેક્ટ્રોન પર લાગતું વિદ્યુત બળ વેક્ટર F બરાબર માઇનસ ઈ વેક્ટર ઈ. યાદ રાખજો સમીકરણ આપણું આવું હતું, વેક્ટર F બરાબર Q વેક્ટર ઈ. બૂમ પાડી પાડીને પહેલા ચેપ્ટરમાં કીધેલું કે ફિઝિક્સમાં જ્યારે જ્યારે સદિશ સ્વરૂપના સમીકરણ આવે અને જો વિદ્યુતભારની કિંમત મૂકવાની આવે તો વિદ્યુતભારને ચિહ્ન સહિત લખવા. હા, માત્ર મૂલ્ય શોધવાનું હોય, F ઇઝ ઇક્વલ ટુ Q, બળનું મૂલ્ય, તો બળ સદિશ રાશિ છે, એનું મૂલ્ય હંમેશા કેવું હોય, ધન. તો તે વખતે તમારે માત્ર એનું મૂલ્ય એટલે કે ઇલેક્ટ્રોન માટે પણ ફક્ત ઈ લખવું. હવે અહીં F બરાબર માઇનસ ઈ, પણ ન્યૂટનના ગતિના બીજા નિયમ અનુસાર m વેક્ટર એ માઇનસ ઈ વેક્ટર ઈ, તો વેક્ટર એ બરાબર માઇનસ વેક્ટર ઈ બાય. આ રીતે તમે ઇલેક્ટ્રોનમાં ઉદ્ભવેલો પ્રવેગ ગણી શકો, કારણ કે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર અને એક ક્ષેત્રને લીધે ઇલેક્ટ્રોન્સ પર શું લાગશે, આવા ક્ષેત્રને લીધે ઇલેક્ટ્રોન્સ પર શું લાગશે, ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગશે, અને આવા બળની અસર હેઠળ ઇલેક્ટ્રોન્સ પ્રવેગિત થશે. આવા બળની અસર હેઠળ ઇલેક્ટ્રોન્સ પ્રવેગિત થશે. પણ યાદ રાખજો આ પ્રવેગ મોમેન્ટરી હોય. કેમ? આપણો ઇલેક્ટ્રોન આ પ્રવેગની અસર હેઠળ પ્રવેગિત થાય તેવો જ દોલનો કરતા ધન આયનો સાથે અથડાય. અથડામણ દરમિયાન એને મળેલો વેગ 0 થાય, ફરી પાછા નવેસરથી પ્રવેગિત, બરાબર, કંઈક હજુ વેગ મેળવે ત્યાં પાછી અથડામણ થાય. અથડામણ વખતે એને મળેલો વેગ મોમેન્ટરીલી કેવો થાય, 0 થાય, ક્ષણ પૂરતો 0, ફરી પાછા નવેસરથી પ્રવેગિત. આમ ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં લાગતું બળ
ઇલેક્ટ્રોનને પ્રવેગિત તો કરે છે, પણ એની ગતિ જેમ શૂન્યાવકાશમાં ઇલેક્ટ્રોન ગતિ કરતો હતો એ એક ધારા વેગના વધારા છે, એવી અહીંયા નથી. અહીંયા એની ગતિ પ્રવેગ હોવા છતાં સંપૂર્ણ પ્રવેગી નથી. એનું કારણ કોણ છે? દોલનો કરતા આયનો સાથે ઇલેક્ટ્રોનની અથડામણ. વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે જે આપણે ઓહમનો નિયમ ભણ્યા, અવરોધ ઉદ્ભવવાનું કારણ આવી અથડામણ. એને લીધે જ બેટરીએ વિદ્યુતભારને આપેલી ઉર્જા એ આવી અથડામણોને લીધે ઇલેક્ટ્રોન ગુમાવે. અને આ ગુમાવેલી ઉર્જા સ્પષ્ટ છે કયા સ્વરૂપે વિખેરણ પામે? તો કે આવી ગુમાવેલી ઉર્જા સ્પષ્ટ છે કે ઉષ્મા ઉર્જા સ્વરૂપે વિખેરણ પામે અને પરિણામે આવો વાહક ગરમ થતો જોવા મળે, કે જેની ચર્ચા આપણે જૂલ અસર નામની ભૌતિક ઘટનામાં ભણીશું. પણ મેન હેતુ પર આવી કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં આપણા આઈમાં ઇલેક્ટ્રોનનો વેગ શું હતો? યુઆઈ. હવે પ્રવેગ છે, પ્રવેગને લીધે આપણા આ જ આઈમાં ઇલેક્ટ્રોનનો વેગ ઉપરોક્ત પ્રવેગને લીધે વેક્ટર યુઆઈ થી બદલાઈને વેક્ટર વીઆઈ થાય, અને તેથી વેક્ટર વી બરાબર વેક્ટર યુ પ્લસ વેક્ટર એ ટી પરથી આ સમીકરણ પરથી વેક્ટર વીઆઈ ઇઝ ઇક્વલ ટુ વેક્ટર યુઆઈ પ્લસ વેક્ટર એ ટીઆઈ, જ્યાં ટીઆઈ એ યુઆઈ થી વેગ વીઆઈ થાય તે વચ્ચેનો સમયગાળો છે, તે દરમિયાનનો સમયગાળો. પ્રશ્ન એ છે, શું આ બધા જ ઇલેક્ટ્રોન્સ માટે અથડામણના સમયગાળા સરખા હશે? શું દરેક ઇલેક્ટ્રોન એક સરખા સમયગાળામાં યુઆઈ થી એમનો વેગ વીઆઈ પ્રાપ્ત કરે છે? પહેલા તો એ સમજો કે વીઆઈ પણ દરેક ઇલેક્ટ્રોન માટે સરખા, કારણ કે યુઆઈ પણ સરખા. દરેક ઇલેક્ટ્રોન ભિન્ન દિશા જુદી જુદી ઝડપથી ગતિ કરતો હોય. તો આથી હું એમ કહીશ કે આ ટીઆઈ સમયગાળો કે જે ઇલેક્ટ્રોન યુઆઈ થી વેગ વીઆઈ થાય તે વચ્ચેનો સમયગાળો, અને ત્યાર પછી શું થશે? ઇલેક્ટ્રોન અથડાશે આયન સાથે, ફરી પાછો એનો મળેલો વેગ શૂન્ય થશે. તો આમ ટીઆઈ સમયગાળો દરેક ઇલેક્ટ્રોન માટે સમાન. ધ્યાન આપજો. હવે શું થશે? તો એક શબ્દ આપણે ભણવા જઈ રહ્યા છીએ, રિલેક્સેશન સમય. કે વાહકમાં ઇલેક્ટ્રોનની બે ક્રમિક અથડામણો વચ્ચેના સરેરાશ સમયગાળાને રિલેક્સેશન સમય કહે. વાહકમાં ઇલેક્ટ્રોન્સની બે ક્રમિક અથડામણો વચ્ચેના સરેરાશ સમયગાળાને આપણે શું બોલીએ છીએ? રિલેક્સેશન સમય. તો મતલબ કે આવા જે સમયગાળાઓ હશે ટીઆઈ, કે જે દરમિયાન ઇલેક્ટ્રોન અથડામણ અનુભવતો નથી, એવા સમયગાળાનું સરેરાશ શું હોવું જોઈએ? રિલેક્સેશન સમય, કે જેનો સંકેત આપણે ટો લઈએ. તમને યાદ હશે કે જેડબલઈમાં જ્યારે વાયુનો ગતિવાદ હું ભણાવતો તો એ સેશનમાં પણ મેં વાયુના ઘટક કણો માટે સરેરાશ મુક્ત પથ ઉપરાંત રિલેક્સેશન સમયની પણ મેં ચર્ચા કરી. મૂળ વાત પર આવીએ તો આપણો આઈમો ઇલેક્ટ્રોન યુઆઈ વેગથી વીઆઈ વેગ પ્રાપ્ત કરે. હવે જરા આકૃતિ જોઈએ. હું બે આકૃતિ મેં દોરી છે. ટેક્સ્ટબુક પ્રમાણે આ આકૃતિ છે. આ થોડું તમારું અન્ડરસ્ટેન્ડિંગ પાવરફુલ થાય તે માટેની આકૃતિ. તો હવે આપણે કોઈ એક ઇલેક્ટ્રોન, આઈમો ઇલેક્ટ્રોન, એને ધ્યાનમાં લઈએ. આઈમો ઇલેક્ટ્રોન આમાં જે સળંગ રેખા મેં બતાવી એ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર ન હતું ત્યારનો ઇલેક્ટ્રોનનો ગતિમાન. આવો અથડામણ વાળો ઝિગઝેગ માર્ક મેં બતાવ્યો. આ એબી માર્ક કયો છે? એ થી બી નો માર્ક. બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં ઇલેક્ટ્રોનનો ગતિમાન.
પણ જેવું બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આવ્યું, ઇલેક્ટ્રોન તો અથડાવાના, એની પ્રકૃતિ ગુમાવવાના નથી, બરાબર? ચાલો, તો ઇલેક્ટ્રોન તો અથડાવાના, પણ હવે એની પર એક બાહ્ય એજન્સી કામ કરી રહી, વિદ્યુત ક્ષેત્ર દ્વારા એની પર બળ લાગી રહ્યું. પરિણામે જે ઇલેક્ટ્રોનનો ગતિમાર્ગ બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં A થી B હતો, હવે A થી B' થાય. તો A થી B' કયો માર્ગ છે? બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં ઇલેક્ટ્રોનનો ગતિમાર્ગ. આમ જેવું બાહ્ય વિદ્યુત ક્ષેત્ર હાજર થયું એટલે ઇલેક્ટ્રોન ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં, માફ કરજો, ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં આવું કંઈક સ્થાનાંતર અનુભવે, એકચ્યુઅલી ધસડાય. ક્ષેત્ર એને એની વિરુદ્ધ દિશામાં ધસડે છે, બળ લગાય. આવા અસરકારક સ્થાનાંતરને ઇલેક્ટ્રોનનું ડ્રિફ્ટ આપણે કહીએ. શું કહીએ છીએ? ડ્રિફ્ટ થાય છે, ધસડાવ. અને આપણે ડ્રિફ્ટ કહીએ. તમને કદાચ ખ્યાલ હોય તો આપણે કાઇનેમેટિક્સમાં જ્યારે નદીનો પ્રવાહ એને લંબ રૂપે કોઈ તરવાઈઓ તરવાનું સ્ટાર્ટ કરે તો એ બરાબર લંબ કાંઠે નથી પહોંચતું, એ કંઈક આવા બીજા છેડે, કાંઠાના બીજા છેડે પહોંચે, બરાબર લંબ રૂપે તરવાનો પ્રયત્ન કરે, આમ પહોંચે. તો એ દરમિયાન એનું શું થયું છે? ડ્રિફ્ટ થયું. સેમ અહીંયા જ ઇલેક્ટ્રોન આમ જવા ટ્રાય કરે, પણ આ ફોર્સ એને આ તરફ સતત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ધસેડ્યા કરે. તો આ BB' જે અસરકારક સ્થાનાંતર, એને અનુરૂપ જે વેગ મળશે તેને ડ્રિફ્ટ વેગ. સ્વાભાવિક છે કે આવો વેગ એક જ ઇલેક્ટ્રોનનો તો હશે જ નહીં. તો આપણે આ સમીકરણનું શું લેવું પડશે? સરેરાશ. કારણ કે આપણે વિદ્યુત પ્રવાહની વાત કરી, અને વિદ્યુત પ્રવાહનું નિર્માણ એક જ ઇલેક્ટ્રોન નહીં, કોઈ આડછેદમાંથી પસાર થતા બધા જ ઇલેક્ટ્રોન, બધો જ વિદ્યુત ભાર, એને આપણે કન્સિડર કરીએ. કારણ કે વિદ્યુત પ્રવાહ સ્થૂળ રાશિ છે, મેં એવું ભણાવેલું. તો અહીંયા કોઈ ઇલેક્ટ્રોન જો ડ્રિફ્ટ પામતો હોય તો બીજા બધા ઇલેક્ટ્રોન પણ ડ્રિફ્ટ પામે. કોઈ ઇલેક્ટ્રોનનો વેગ TI સમયગાળામાં UI થી વધીને VI થાય તો બીજા બધા માટે પણ ભલે TI અલગ અલગ સમયગાળા, પણ એમનો વેગ એ પણ UI થી વધીને VI થતો હશે. તો હવે આપણે સમીકરણ 2 નું સરેરાશ લઈએ. આપણું સમીકરણ 2 એનું શું લઈએ? સરેરાશ લઈએ. તો માટે સમીકરણ બધા જ ઇલેક્ટ્રોન્સને ધ્યાનમાં લેતા, બરાબર, તેમનો સરેરાશ વેગ શું આવશે? એવરેજ VI. અને આ સરેરાશ વેગને આપણે આજે બોલીશું ડ્રિફ્ટ વેગ, વેક્ટર VD. વેક્ટર VD ઇઝ ઇક્વલ ટુ એવરેજ વેક્ટર VI. ચલો, એવરેજ વેક્ટર VI એ સમીકરણ છે, તેમાં એવરેજ લખીએ તો એવરેજ UI પ્લસ એક્સેલરેશન તો અચળ છે, વેક્ટર A, એવરેજ TI. પણ વિદ્યાર્થી મિત્રો, એવરેજ UI બરાબર 0, વેક્ટર A બરાબર માઇનસ E બાય M માઇનસ E વેક્ટર E બાય M, અને આ આપણો રિલેક્સેશન છે. તો વેક્ટર VD ઇઝ ઇક્વલ ટુ માઇનસ વેક્ટર E બાય M ઇન્ટુ ટો. સ્પષ્ટ છે કે તમે જોઈ શકો છો કે ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ, ઇલેક્ટ્રોન માટે ડ્રિફ્ટ વેગ વેક્ટર VD અને વેક્ટર E પરસ્પર વિરુદ્ધ દિશામાં. ઇલેક્ટ્રોન માટે વેક્ટર VD અને વેક્ટર E પરસ્પર કઈ દિશામાં છે? વિરુદ્ધ દિશામાં. વેક્ટર VD અને વેક્ટર E પરસ્પર તમને વિરુદ્ધ દિશામાં. સમીકરણને અદિશ સ્વરૂપે, મતલબ કે મૂલ્યના સ્વરૂપમાં લખતા, વેક્ટર VD ને બદલે ફક્ત એનું મૂલ્ય VD
માઇનસનું મૂલ્ય એટલે માઇનસનો માનાંક આપણે માનાંક લેવાનો પ્લસ જ થશે ઈ બાય એમ ઇન્ટુ ટોપ. ચાલો, આમ જ્યાં શૂન્યાવકાશ હોય, મુક્ત અવકાશ હોય, એમાં ઇલેક્ટ્રોન બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં સંપૂર્ણપણે પ્રવેગી ગતિ કરે. યાદ રાખ, મુક્ત અવકાશમાં ઇલેક્ટ્રોન બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં સંપૂર્ણપણે પ્રવેગી ગતિ કરે. તેમ વાહકમાં બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં ઇલેક્ટ્રોન પ્રવેગિત થતો હોવા છતાં, પ્રવેગિત તો થાય જ છે, પ્રવેગિત થતો હોવા છતાં સમયથી સ્વતંત્ર એવા અમુક સરેરાશ વેગ, જેને આપણે શું કહીએ છીએ, ડ્રિફ્ટ વેગ થી ગતિ કરે. આ ઘટનાને આપણે શું કહીશું, ડ્રિફ્ટ કહે છે. અને મળતા વેગને ડ્રિફ્ટ વેગ કહે. મળતા વેગને આપણે શું કહીશું, ડ્રિફ્ટ વેગ કહીશું. તો વાહકમાં બાહ્ય વિદ્યુત ક્ષેત્ર ની હાજરીમાં ઇલેક્ટ્રોન પ્રવેગિત થતો હોવા છતાં સમયથી સ્વતંત્ર એવા, તો રિલેક્સેશન સમય છે જે કોન્સ્ટન્ટ હોય, જે સમય પર આધારિત નથી, બધા સમયોનું સરેરાશ, સમયથી સ્વતંત્ર એવા અમુક સરેરાશ વેગથી ગતિ કરે છે. આ ઘટનાને આપણે શું કહીશું, ડ્રિફ્ટ, અને મળતા વેગને ડ્રિફ્ટ વેગ કહીશું. તો વિદ્યાર્થી મિત્રો, આના પરથી આજે આપણે વિદ્યુત પ્રવાહ ઘનતા જેની ગણતરી આપણે કરી, વિદ્યુત પ્રવાહ ઘનતા જેની આપણે ગણતરી કરી. ચાલો, તો જેની ગણતરી આપણે કેવી રીતે કરી જરા ધ્યાન આપજો. સૌથી પહેલા ધારી લો, આ એક વાહક છે, આપણો એક વાહક છે, અને આ વાહકનો આડછેદ ક્ષેત્રફળ એ છે. આ આડછેદને લંબ રૂપે, આ આડછેદને લંબ રૂપે વીડી જેટલા અચળ વેગથી, શું બોલ્યો, વીડી જેટલો અચળ વેગ. તો હવે પછી જ્યારે જ્યારે તમારે કોઈ પ્રોબ્લેમ્સ ગણવાના, કોઈ એમસીક્યુ તમારે ગણવાના, તો વાહકમાં ઇલેક્ટ્રોનની ગતિ વીડી જેટલા અચળ વેગથી થાય છે એમ ગણવું. આપણે જાણીએ છીએ વીડી અચળ વેગ ને, એ બધા જ વેગોનું સરેરાશ વેગ છે. ક્યારે વીડી પ્રાપ્ત થાય, જ્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લાગુ પડે અને ઇલેક્ટ્રોન એમની અસ્તવ્યસ્ત ગતિઓ હોવા છતાં ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં કંઈક ધસડાય, અને પરિણામે એમને જે સરેરાશ વેગ પ્રાપ્ત થાય તેને ડ્રિફ્ટ વેગ કહે છે. પણ ગણતરીની સરળતા ખાતર, જેમ વાયુના ગતિવાદમાં આપણે VRMS ઝડપ લેતા, એ જ રીતે અહીંયા પણ તમારે ઇલેક્ટ્રોનની ગતિ વીડી જેટલા વેગથી થાય છે એમ માનો. કેટલા વેગથી થાય છે? વીડી જેટલા અચળ વેગથી થાય છે એમ માનો. ચાલો, બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આપણે આ દિશામાં, જે આપણે કેવી રીતે પ્રોવાઈડ કરીએ છીએ, આ વાહકના બે છેડાઓને કંઈક સ્પષ્ટ પીડી આપીને આપણે આવું વિદ્યુત ક્ષેત્રનું નિર્માણ કરાવીએ. જેવા ઇલેક્ટ્રોન્સ આ ક્ષેત્રની વિરુદ્ધમાં ગતિ કરવાના, કેટલા વેગથી ગતિ કરે? વીડી જેટલા વેગથી ગતિ કરે. તો સ્વાભાવિક છે કે ડેલ્ટા ટી સમયગાળા એ આડછેદ ક્ષેત્રફળ ધરાવતા, એ આડછેદ ક્ષેત્રફળમાંથી લંબ રૂપે પસાર થતા ઇલેક્ટ્રોન વાહકમાં વીડી ડેલ્ટા ટી જેટલું અંતર કાપે. ભાઈઓ બહેનો, ઝડપ બરાબર અંતરના છેદમાં સમય, તો અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય. ઝડપ શું લીધી આપણે? વીડી. સમયગાળો લીધો ડેલ્ટા ટી. કેટલું અંતર કાપવાના?
વીડી ડેલ્ટા માટે આ ઇલેક્ટ્રોન વાહકના કેટલા કદમાં સમાયેલા તો કદ બરાબર ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ. નળાકાર આપણે પસંદ કર્યો છે. નળાકારનું કદ એટલે કે ઘનફળ તો આપણે શું બોલીએ છીએ ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ. પાઈ આર સ્ક્વેર ક્ષેત્રફળ ને h ઊંચાઈ અથવા લંબાઈ. તો વાહકના એ વીડી ડેલ્ટા ટી કદમાં રહેલા, જ્યાં ખબર ન પડે તો પ્લીઝ મને કોલ કરજો. આ ઇલેક્ટ્રોન્સ વાહકના એ વીડી ડેલ્ટા ટી કદમાં રહેલા. ધારો કે વાહકમાં એકમ કદ દીઠ ઇલેક્ટ્રોન્સની સંખ્યા એટલે કે ઇલેક્ટ્રોન્સની સંખ્યા ઘનતા સ્મોલ n હોય તો આપેલ આડછેદમાંથી ડેલ્ટા ટી સમયમાં પસાર થતા ઇલેક્ટ્રોન્સની સંખ્યા શું થશે? તો કે ભાઈ એકમ કદમાં સ્મોલ n ઇલેક્ટ્રોન તો એ વીડી ડેલ્ટા ટી કદમાં કેટલા? શું લખશો? એને વીડી ડેલ્ટા. આટલા ઇલેક્ટ્રોન્સ આ કદમાં આવ્યા, પણ આવ્યા ક્યાંથી? એનું ગેટ કોણ છે, એન્ટ્રન્સ કોણ છે? આપણો આર છે. મેં શું લખ્યું વાંચું? તો આપેલ આડછેદમાંથી ડેલ્ટા ટી સમયમાં પસાર થતા ઇલેક્ટ્રોન્સની સંખ્યા એને વીડી ડેલ્ટા માટે આડછેદમાંથી જમણી તરફ પસાર થતો ઋણ વિદ્યુત ભાર. ચાલો, એક ઇલેક્ટ્રોન પરનો વીજભાર કેટલો? માઇનસ. તો આપણી પાસે કેટલા ઇલેક્ટ્રોન્સ મળે? એને વીડી ડેલ્ટા ટી. તો પસાર થતો ઋણ વિદ્યુત ભાર કઈ બાજુ? જમણી તરફ. પસાર થતો ઋણ વિદ્યુત ભાર માઇનસ એને ઈ વીડી ડેલ્ટા. ઈ ઇન્ટુ એને વીડી ડેલ્ટા ટી મતલબ માઇનસ એને ઈ વીડી ડેલ્ટા ટી. આટલો ઋણ વિદ્યુત ભાર જમણી તરફ પસાર. અરે પણ રૈવાજિક પ્રવાહ આપણે ક્ષેત્રની દિશામાં ગણીએ છીએ અને રૈવાજિક પ્રવાહ ધન વિદ્યુત ભારની ગતિને લીધે રચાય છે એવું આપણે ધારી લઈએ, એવું આપણે માનતા હતા, રિવાજ હતો. તો રૈવાજિક પ્રવાહ વિદ્યુત ક્ષેત્ર વેક્ટર ઈ ની દિશા વહેતો હોવા, કઈ દિશામાં વહેતો હોવાથી? વેક્ટર ઈ ની દિશામાં વહેતો હોવા આડછેદમાંથી ડેલ્ટા ટી સમયગાળા વેક્ટર ઈ ની દિશામાં પસાર થતો ધન વિદ્યુત ભાર. ચાલો, શું લખશો? તો સિમ્પલ પ્લસ એને ઈ વીડી ડેલ્ટા પ્લસ એને ઈ વીડી ડેલ્ટા. માઇનસ ને બદલે આપણે શું કરીશું? પ્લસ. ચાલો, તો હવે આ થઈ ગયો આપણો વિદ્યુત ભાર. હવે મારે જે શોધવું. જે ઇઝ ઇક્વલ ટુ વોટ? તો જે ઇઝ ઇક્વલ ટુ તમને ખબર છે આઈ અપોન એ. પણ એ પહેલા હું આઈ શોધી કાઢું. હવે રચાતો વિદ્યુત પ્રવાહ I is equal to ડેલ્ટા ક્યુ, અને નવું નામ આપી દઉં ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી. માટે
રચાતો વિદ્યુત પ્રવાહ અથવા બીજું નામ રૈવાજિક પ્રવાહ. ચાલો ડેલ્ટા ક્યુ NaEVD ડેલ્ટા ટી અપોન ડેલ્ટા ટી. ચાલો ડેલ્ટા ટી કટ થઈ જશે. ખૂબ જ અગત્યનું સમીકરણ તમને મળ્યું. I is equal to NaEVD. શું સમીકરણ મળ્યું? I is equal to NaEVD. ચાલો હવે જે બરાબર I upon A હોવાથી ચાલો NaEVD upon A NeVD. તો આ જે નું સમીકરણ તમે આ રીતે મેળવીશું. સિમ્પલ ગણતરી છે, ફટાફટ અડધી મિનિટની અંદર આપણે જોઈએ. ધારો કે તમને કોઈક વાહક આપેલો છે, એ વાહકમાં ઇલેક્ટ્રોન્સ આડછેદને લંબરૂપે વીડી જેટલા વેગથી દાખલ થાય. સ્પષ્ટ છે કે ડેલ્ટા ટી સમયગાળામાં આ ઇલેક્ટ્રોન્સ વાહકમાં વીડી ડેલ્ટા ટી જેટલું અંતર કાપશે અને પરિણામે આવા ઇલેક્ટ્રોન્સ જે ડેલ્ટા ટી સમયમાં અહીંથી પસાર થયા એ વાહકના એ વીડી ડેલ્ટા ટી કદમાં રહેશે. હવે જો વાહકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ગણતા મતલબ કે એકમ કદ દીઠ સંખ્યા સ્મોલ n હોય તો આપેલા કદમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થશે? NaVD ડેલ્ટા. પણ જે આ કદમાં આવ્યા તે આવ્યા ક્યાંથી? આડછેદમાંથી. એટલે મેં શું લખ્યું કે ડેલ્ટા ટી સમય આપેલ આડછેદને લંબરૂપે પસાર થતા ઇલેક્ટ્રોન્સની સંખ્યા NaVD ડેલ્ટા. હવે ઇલેક્ટ્રોન પરનો વીજભાર માઇનસ છે, એક ઇલેક્ટ્રોન પર. તો આવા જેટલા ઇલેક્ટ્રોન છે એ બધા પરનો વીજભાર કેટલો થશે? માઇનસ NaEVD ડેલ્ટા. મતલબ કે આ આડછેદમાંથી જમણી તરફ પસાર થતો ઋણ વીજભાર આટલો. પણ રૈવાજિક પ્રવાહ તો વિદ્યુત ક્ષેત્રની દિશામાં વ્યાખ્યાયિત થાય અને પરિણામે રૈવાજિક પ્રવાહ માટે બરાબર જે ધન વિદ્યુતભાર આડછેદમાંથી પસાર થાય તે કેટલો હશે? ડેલ્ટા ક્યુ બરાબર NaEVD ડેલ્ટા. હવે રચાતો વિદ્યુત પ્રવાહ I બરાબર ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી. ચાલો તો NaEVD ડેલ્ટા ટી અપોન ડેલ્ટા ટી કટ. તો J ઇઝ ઇક્વલ ટુ I બાય A હોવા આપણે શું કહીશું? NaEVD બાય A કટ થાય તો J ઇઝ ઇક્વલ ટુ NeVD. આગળ વધો તો ધ્યાન આપજો. સ્મોલ ક્યુ વિદ્યુતભાર માટે વેક્ટર J બરાબર વેક્ટર J સદિશ રાશિ. અહીંયા ઇલેક્ટ્રોન ગતિ કરતો હતો તો મેં અહીંયા E લખ્યું, પણ ક્યુ વિદ્યુતભાર હોય તો NQVD. હવે અહીંયા બરાબર જોજો, જો ક્યુ ગ્રેટર દેન 0 મતલબ કે ધન હોય તો શું? તો વેક્ટર J બરાબર પ્લસ NQVD મતલબ કે J અને VD એક જ દિશામાં તમને મળે. વેક્ટર J અને વેક્ટર VD એક જ દિશામાં મળે. દાખલા તરીકે સમજાય, ધારો કે આપણો વાહક અને ધન વિદ્યુતભાર ગતિ કરે. ધન વીજભારની ગતિની દિશા પ્રવાહની દિશા અને પ્રવાહની દિશા એ જ જેની દિશા. બીજું ગતિની દિશા એ જ તો વેગની દિશા. આમ VD અને J બંને એક જ દિશામાં જોવા મળશે. પણ જો ક્યુ લેસ ધેન 0 હોય મતલબ કે ઋણ હોય, દાખલા તરીકે ઇલેક્ટ્રોન હોય, તો એવા સંજોગોમાં સદિશ સ્વરૂપનું સમીકરણ છે, ક્યુ ને ચિહ્ન સહિત લખો, માઇનસ NQVD. ચાલો આ કિસ્સામાં તમે શું કહેશો? આ કિસ્સામાં તમે મને શું કહેશો કે ધારો કે આપણો આ વાહક આપણો ઋણ વિદ્યુતભાર ગતિ કરી રહ્યો છે, ગતિની દિશા એ ધ્રુવ વેગની દિશા, પણ ઋણ વીજભારની ગતિની દિશા વિરુદ્ધ દિશા એટલે રૈવાજિક પ્રવાહની દિશા. પ્રવાહની જે દિશા હશે એ દિશામાં તો વેક્ટર J હશે, તો તમે શું કહી શકશો? વેક્ટર J and વેક્ટર VD પરસ્પર વિરુદ્ધ દિશામાં મળશે. વેક્ટર J અને વેક્ટર VD પરસ્પર વિરુદ્ધ દિશામાં મળશે. તો વિદ્યાર્થી મિત્રો, ખૂબ અગત્યની થિયરી હતી. તમામ કન્સેપ્ટ મેં અહીંયા સમજાવ્યા છે.
તો આપણે નેક્સ્ટ ટોપિક મોબિલિટી તરફ જઈએ. તો વિદ્યાર્થી મિત્રો, એક નાનકડા ટોપિક જે પેલા સૂત્રમાં આપણે મેળવવાનું હોય, જે અહીંયા હું મેળવી લઉં છું, ત્યારબાદ આપણે મોબિલિટીનો અભ્યાસ. વાહકની વાહકતાનું સૂત્ર, જે પેલી થિયરી સાથે તમારે કન્ટિન્યુ લેવાનું. તો આપણે શું ભણી ગયા કે ભાઈ વાહકમાં વિદ્યુત પ્રવાહના વહનની ઘટના દરમિયાન વિદ્યુત પ્રવાહ ઘનતા J ઇઝ ઇક્વલ ટુ શું થાય? NEVD. વળી ઓહમનો નિયમ સદિશ સ્વરૂપે આપણે ભણેલા, J ઇઝ ઇક્વલ ટુ સિગ્મા I. ચાલો 1 અને 2 ને સરખાવો, તો પરિણામ 1 અને 2 ને સરખાવતા સિગ્મા E બરાબર NEVD. સિગ્મા E બરાબર NEVD. જે લાવવાનું છે એની અંદર બરાબર ધ્યાન આપો. E ને કાઢવાના છે, VD ને કાઢવાના છે. તો પરંતુ VD ઇઝ ઇક્વલ E બાય M ઇન્ટુ ટો હોવાથી સિગ્મા E બરાબર NE બાય M ઇન્ટુ ટો. ચાલો બંને તરફથી E કટ થશે, તો સિગ્મા ઇઝ ઇક્વલ ટુ શું આવશે? NE સ્ક્વેર ટો ડિવાઇડેડ બાય M. અને એના પરથી અવરોધકતા લખવાની હશે તો સિગ્મા ઇઝ ઇક્વલ ટુ 1/ρ. તો અવરોધકતાનું સૂત્ર પણ તમને મળશે કે ભાઈ સિગ્મા ઇઝ ઇક્વલ ટુ 1/ρ, પણ ρ હોવાથી ρ બરાબર M અપોન NE સ્ક્વેર, જેની ચર્ચા આગળ આપણે એક થિયરીમાં કરીશું. તો વિદ્યાર્થી મિત્રો એકદમ સહેલી થિયરી છે. હવે આપણે ભણવા જઈ રહ્યા છે મોબિલિટી. મોબિલિટી, તો મોબિલિટી એટલે શું? તમે કોને મોબિલિટી કહો? તો જરા ધ્યાન આપો. તો તમે આટલું જાણો છો કે વાહકમાં વિદ્યુત પ્રવાહનું નિર્માણ, વિદ્યુત પ્રવાહના નિર્માણ માટે તેના મોબાઈલ વિદ્યુત ભાર વાહકો, મોબાઈલ એટલે ગતિશીલ, વિદ્યુત ભાર વાહકો જવાબદાર. દાખલા તરીકે તમે સૌથી પહેલા ધાતુ પદાર્થો, ધાતુ પદાર્થોમાં મોબાઈલ વિદ્યુત ભાર વાહક તરીકે, મોબાઈલ વિદ્યુત ભાર વાહક તરીકે કોણ હોય છે? મુક્ત ઇલેક્ટ્રોન્સ હોય. કારણ કે ધન આયનો તો સ્ફટિક લેટીસ બિંદુઓ પર ગોઠવાયેલા હોય. તો કોણ વિદ્યુત વહનની ઘટનામાં ભાગ લે? તો કે મુક્ત ઇલેક્ટ્રોન. તો મુક્ત ઇલેક્ટ્રોનને આપણે એનો મોબાઈલ વિદ્યુત ભાર વાહક તરીકે. આયનીકરણ પામેલ વાયુમાં, દાખલા તરીકે આપણો આયનોસ્ફિયર, એમાં મોબાઈલ વિદ્યુત ભાર વાહક તરીકે ધન આયનો અને મુક્ત ઇલેક્ટ્રોન્સ હોય. કારણ કે આયનીકરણ પામે એટલે વેલેન્સ ઇલેક્ટ્રોન પરમાણુને છોડીને ધન આયન બનાવે અને પોતે મુક્ત બની જાય. તો આયનીકરણ પામેલ વાયુમાં વિદ્યુત પ્રવાહના નિર્માણ માટે જવાબદાર કોણ છે? ધન આયનો અને મુક્ત ઇલેક્ટ્રોન. આ જ રીતે વિદ્યુત દ્રાવણ, તો વિદ્યુત દ્રાવણ દાખલા તરીકે મેં સમજાવેલું NaCl નું દ્રાવણ, તો એમાં ધન અને ઋણ આયનો બંને મોબાઈલ વિદ્યુત ભાર વાહકો, મતલબ કે ગતિશીલ વિદ્યુત ભાર વાહકો. જ્યારે સેમી કંડક્ટર
તો સેમિકન્ડક્ટર્સમાં મુક્ત ઇલેક્ટ્રોન અને હોલ. તમને એમ થાય સર આ હોલ શું છે, તો એના વિશે આપણે સેમિકન્ડક્ટરના ચેપ્ટરમાં ભણીશું, 14મા ચેપ્ટરમાં આપણે ભણીશું. તો એકચ્યુઅલી થોડું સમજાવી દઉં કે સિલિકોન, જર્મેનિયમ જો ટેટ્રાવેલેન્ટ છે, સિલિકોનનો પરમાણુ ક્રમાંક 14, ઇલેક્ટ્રોનિક સંરચના તમે નક્કી કરો. તમે જોઈ શકશો કે એની 3s2 3p2 વેલેન્સ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન્સ રહેલા. આથી પ્રત્યેક સિલિકોન પરમાણુ બીજા 4 પડોશી સિલિકોન પરમાણુ સાથે સહસંયોજક બંધથી જોડાયેલા. આમ પોતાના 4 અને પડોશીના 4, પડોશીઓના ટોટલ કુલ મળીને 4 ઇલેક્ટ્રોન્સ ભેગા થાય. આ રીતે સહસંયોજક બંધ બને. 0 કેલ્વિન તાપમાને બધા જ ઇલેક્ટ્રોન સહસંયોજક બંધ. થોડું ઝડપથી સમજાઈ દો. 0 કેલ્વિન તાપમાને બધા જ ઇલેક્ટ્રોન્સ ક્યાં હોય? સહસંયોજક બંધમાં હોય. આથી 0 કેલ્વિન તાપમાને કોઈ મુક્ત ઇલેક્ટ્રોન હોતા નથી. આથી તેઓ વિદ્યુતના અવાહક. આથી તેઓ વિદ્યુતના કોણ છે? અવાહક. શા માટે સમજાવું છું? તો આગળ જતા આપણે અવરોધકતાનો તાપમાન પરનો આધાર, ત્યારે આ જ બાબતને જો અત્યારે સમજી લે તો ત્યારે બહુ ઇઝી લાગશે. ઓરડાના તાપમાને શું? તો કે ઓરડાના તાપમાન સ્વાભાવિક છે કે આ પરમાણુઓ, સિલિકોન પરમાણુ ઉષ્મીય ઉર્જાને લીધે પોતાના સ્થાને રહીને દોલનો કે કંપનો કરતો. આવા દોલનો કંપનોને લીધે એમની વચ્ચેનું સરેરાશ અંતર વધતું જતું, જેને આપણે ઉષ્મીય પ્રસરણ કહીએ. પરિણામ સ્વરૂપ જ્યારે 2 સિલિકોન પરમાણુ વચ્ચેનું અંતર એમની બંધ લંબાઈ કરતા વધી જાય એટલે બંધ તૂટે. કેમિસ્ટ્રી આવી જાય. જેવા બંધ તૂટે શું થશે? ઇલેક્ટ્રોન્સ કે જે બંધમાં રહેવા કરતા વધારે ઉર્જા મળી જાય, એટલે આવા ઇલેક્ટ્રોન્સ આ સહસંયોજક બંધમાંથી છટકી જાય. આવા ઇલેક્ટ્રોન સહસંયોજક બંધમાંથી છટકી જાય અને પોતે જ્યાંથી છટક્યા હોય ને તે ખાલી જગ્યાનું નિર્માણ. બસ આ ખાલી જગ્યાને આપણે કહીએ છીએ હોલ. અને આપણે 14મા ચેપ્ટરમાં જોઈશું કે આવા હોલ પણ વિદ્યુત વહનની ઘટનામાં ભાગ લે. એકચ્યુઅલી આ એક કલ્પના છે, હોલ એક સંકલ્પના. પણ કેવી રીતે વિદ્યુતનું વહન થશે એ આપણે સેમિકન્ડક્ટર્સમાં વિદ્યુત વહનના ટોપિક્સ અમે સમજીશું. તો ધ્યાન આપજો, સેમિકન્ડક્ટર્સ એ કેમ સેમી અર્ધવાહકો તરીકે કેમ ઓળખાયા? ગુજરાતીમાં એને અર્ધવાહકો કહેવાય. કેમ એને અર્ધવાહકો કહેવાય? કારણ કે બેવડી ભૂમિકા ભજવે. બરાબર? કાં તો 0 કેલ્વિન તાપમાને તેઓ વિદ્યુતના સંપૂર્ણ અવાહક અને ઓરડાના તાપમાને તેઓ વિદ્યુતના સુવાહક બને. કારણ કે અહીં મુક્ત ઇલેક્ટ્રોન તમને પ્રાપ્ત થાય છે, બંધારણમાં મુક્ત ઇલેક્ટ્રોન. આ ઉપરાંત હોલ કે જેઓ પણ વિદ્યુત વહનની ઘટનામાં ભાગ લેતા હોય. તો આ બધા જુદા જુદા પદાર્થો અને એના મોબાઈલ વિદ્યુતભાર વાહક. હવે વિદ્યુત પ્રવાહ માટે કોણ સારું? તો કે જેની મોબિલિટી વધારે હોય. મોબિલિટી મતલબ ગતિશીલતા. જે વધારે ગતિશીલ હોય, સ્વાભાવિક છે કે વિદ્યુત વહન ઝડપથી કરી શકે. તો આને આધારે તમને એક ઘટના સમજો. ધારો કે આ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર, આમાં આ Q1 ચાર્જ છે, આ Q2 ચાર્જ. ચાલો, બાહ્ય વિદ્યુત ક્ષેત્રને લીધે એમની પર બળ લાગે, પ્રવેગ ઉત્પન્ન થાય, QE/m જેટલો પ્રવેગ ઉત્પન્ન થાય અને પરિણામે એમને વેગ મળે. અને VD1 અને VD2
હવે સ્વાભાવિક છે, કોઈ પણ આડછેદની કલ્પના કર, જેનો વેગ વધારે હશે તો આગળ આપણે સૂત્ર ભણી ગયા, જેનો વેગ વધારે હશે ત્યાં જે વધારે હશે, જે વધારે હશે તો આઈ વધારે. આ બાબત શું સમજાવે છે કે ક્ષેત્રને લીધે કેટલો વેગ મેળવે એ જ ગતિશીલતા નક્કી કરે. હું કેટલો ગતિશીલ છું એ મારા વેગ પરથી હું જાણીશ. હા, મારો વેગ પ્રચંડ છે, હું વધારે ગતિશીલ, મારો વેગ ઓછો છે, ઓછો ગતિશીલ. તો મોબિલિટી એ એકચ્યુઅલી ક્ષેત્ર અને ડ્રિફ્ટ વેગ, ડ્રિફ્ટ વેગ કોને લીધે મળ્યો? ક્ષેત્રને લીધે. તો ક્ષેત્ર અને ડ્રિફ્ટ વેગનો સંબંધ દર્શાવતી ભૌતિક રાશિ, ક્ષેત્ર અને ડ્રિફ્ટ વેગનો સંબંધ દર્શાવતી એક ભૌતિક રાશિ. તો એકચ્યુઅલી મોબિલિટી શું છે? તો કે એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ, એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ વિદ્યુત ભાર વાહક, મતલબ કે ઇલેક્ટ્રોન છે, ધન આયન છે, ઋણ આયન છે, આ બધા વિદ્યુત ભાર વાહકો છે. એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ વિદ્યુત ભાર વાહકને મળતા ડ્રિફ્ટ વેગના મૂલ્યને, ડ્રિફ્ટ વેગના મૂલ્યને વિદ્યુત ભાર વાહકની મોબિલિટી કહે. વિદ્યુત ભાર વાહકની શું કહેવાય? મોબિલિટી કહેવાય. તેને મ્યુ વડે આપણે દર્શાવીએ. તેને શાના વડે દર્શાવાય છે? મ્યુ વડે. માટે મ્યુ ઇઝ ઇક્વલ ટુ માનાંકમાં વેક્ટર વીડી અપોન ઈ, અથવા સિમ્પલ વીડી અપોન ઈ પણ તમે લખી. આના પરથી મ્યુનો એકમ, વેગનો એકમ મીટર પર સેકન્ડ, વિદ્યુત ક્ષેત્રનો એકમ વોલ્ટ પર મીટર. શું લખશો? મીટર સ્ક્વેર સેકન્ડ ઇનવર્સ વોલ્ટ ઇનવર્સ, મીટર સ્ક્વેર સેકન્ડ ઇનવર્સ વોલ્ટ ઇનવર્સ. સૌથી ગંદો એકમ એ મોબિલિટી, કારણ કે મોબિલિટીના ઘણા બધા સૂત્રો. તો એકમ ક્ષેત્ર દીઠ મળતા ડ્રિફ્ટ વેગના મૂલ્ય વિદ્યુત ભાર વાહકની આપણે શું બોલીએ છીએ? મોબિલિટી કહીએ. ચાલો આગળ વધીએ. તો આપણે વીડી અને ઈ, તો વીડી ઇઝ ઇક્વલ ટુ તમે જાણો ઈ બાય એમ ઇન્ટુ ટોક. વીડી ઇઝ ઇક્વલ ટુ ઈ બાય એમ ઇન્ટુ ટોક. ચાલો આપણે આવું સમીકરણ ભણી ગયા. તો મોબિલિટીનું બીજું સૂત્ર શું આવશે? તો વીડી ની કિંમત મૂકી દો, ઈ બાય એમ ઇન્ટુ ટોક, છેદમાં ઈ છે, ઈ કટ થાય તો મ્યુ બરાબર ઈ ટો બાય એમ. આના પરથી પણ એકમ તમે લખો તો કુલમ સેકન્ડ પર કેજી, કુલમ સેકન્ડ પર કેજી. તો ઘણા બધા એકમો અહીંયા તમને શક્ય મળશે. ચાલો એક નોંધ તરફ જઈએ, એક નોંધ તરફ જઈએ. આપણે હમણાં જોયું કે ભાઈ મ્યુ બરાબર વીડી અપોન મીન્સ વીડી ઇઝ ઇક્વલ ટુ મ્યુ ઈ. ચાલો આને નંબર 1 આપી દો. હવે જે ઇઝ ઇક્વલ ટુ એની વીડી, આ ઉપરાંત જે બરાબર સિગ્મા ઈ બરાબર એની વીડી. તો વીડી ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઈ અપોન એન. 1 અને 2 ને સરખાવો, તો 1 અને 2 ને સરખાવતા શું મળશે? મ્યુ ઈ સિગ્મા ઈ અપોન એન. પરિણામ સ્વરૂપ મળતું પદ સિગ્મા ને કરતા બનાવો, તો સિગ્મા ઇઝ ઇક્વલ ટુ ઈ અને ઈ કટ થશે મ્યુ એન. આ છે વાહકતા અને મોબિલિટીનો સંબંધ. વાહકતા અને મોબિલિટીનો સંબંધ. સેમિકન્ડક્ટર્સમાં તમે શું જોયું?
કોણ વિદ્યુતભાર વાહકો છે સેમિકન્ડક્ટરમાં? મુક્ત ઇલેક્ટ્રોન અને હોલ. અને બંનેને કારણે વાહકતા પ્રાપ્ત થાય. તો ઇલેક્ટ્રોનની વાહકતા પ્લસ હોલની વાહકતા. ચલો આ સૂત્રને જરાક ધ્યાનથી જુઓ. તો અહીંયા હું મ્યુ ઈ લખું. મુક્ત ઇલેક્ટ્રોનની મોબિલિટી, નંબર ડેન્સિટી ઓફ ઇલેક્ટ્રોન, ઇલેક્ટ્રોનની મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા ગણતરી, ઇલેક્ટ્રોન પરનો વીજભારી. હોલ માટે આ સમીકરણ લખો. મ્યુ એચ હોલની મોબિલિટી, NH હોલની સંખ્યા ગણતરી, એકમ કદ દીઠ હોલની સંખ્યા. અને યાદ રાખજો હોલ પરનો વિદ્યુતભાર પણ મુક્ત ઇલેક્ટ્રોન જેટલો જ આપણે લઈએ, જેની સમજૂતી તમે આગળ જતા ભણશો. અને ત્યારે હું એમ પણ કહીશ કે જો ઇલેક્ટ્રોન મુક્ત છે, વધારે ગતિશીલ છે, બે વ્યક્તિઓ, એક બાવો હોય અને એક સંસારી વ્યક્તિ હોય, દાખલા તરીકે હું, બેમાંથી કોણ વધારે મોબાઈલ? બાવો. કેમ? કોઈ ઘર બાર નથી, કોઈ બૈરી કોઈ મુક્ત મને રખડીશ, જ્યાં જવું ત્યાં જઈશ. સેમ ઇલેક્ટ્રોન અહીંયા મુક્ત છે, એની મોબિલિટી વધારે હશે. હોલ બંધનમાં, એ પણ વિદ્યુતનું વહન કરશે પણ બંધનમાં. અને પરિણામે ત્યાં આપણે એવું ભણીશું કે ઇલેક્ટ્રોનની મોબિલિટી એ હોલ કરતા વધારે હોય. આથી ઇલેક્ટ્રોનથી મળતી વાહકતા એ હોલથી મળતી વાહકતા કરતા પણ વધારે હોય. એવી આપણે કમ્પેરિઝન તુલના ત્યાં કરીશું. હજુ પણ ઘણું છે, પણ ત્યારે આપણે જોઈશું. ચાલો તો આપણે આજના છેલ્લા ટોપિક તરફ જઈએ. ટોપિક છે ઓહમના નિયમની મર્યાદા. મેં તમને ગઈકાલે ભણાવતી વખતે એમ કીધેલું કે ઓહમનો નિયમ એ કોઈ સાર્વત્રિક નિયમ નથી. મતલબ કે બધી જ રચનાઓ ઓહમના નિયમને અનુસરે તે જરૂરી. આ માત્ર ને માત્ર નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં રહેલા વાહક માટે વોલ્ટેજ એટલે કે પીડી અને પ્રવાહનો એક પ્રાયોગિક સંબંધ. બધી ધાતુઓ, મિશ્ર ધાતુઓ તથા કેટલીક વિદ્યુત રચના આ નિયમનું પાલન કરે. પણ જેમાં ઓહમનો નિયમ ન પડાય, જેમાં ઓહમનો નિયમ ન પડાય, તો તેવી રચનાઓને નોન ઓહમિક રચનાઓ કહેવાય. શું બોલાય એને? નોન ઓહમિક રચના. દાખલા તરીકે ઇલેક્ટ્રોનિક્સ પરિપથો તમને આપેલા, તો ઇલેક્ટ્રોનિક્સ પરિપથોમાં નોન ઓહમિક રચના હોય, એમની માટે વી અને આઈ ના સંબંધો ઓહમના નિયમને અનુસરતા. તો પહેલા તો એ જોઈએ કે ઓહમનો નિયમ શું. તો પહેલી મર્યાદા પરથી આપણે ઓહમના નિયમને પણ ફરી પાછા જોઈ લઈએ. ઓહમના નિયમમાં શું હતું કે વી અને આઈ સમપ્રમાણમાં, એટલે કે જો વી વિરુદ્ધ આઈ નો આલેખ દોરી તો એ સુરેખ મળે કે જે ઓહમનો નિયમ દર્શાવે. પણ એવી કેટલી રચનાઓ છે કે જેમાં વી અને આઈ ના સંબંધો, વી અને આઈ ના સંબંધો એ સમપ્રમાણમાં નહીં. મતલબ આવો અરેખીય આલેખમાં જ્યાં ઓહમનો નિયમ પડાતો નથી. ઓહમનો નિયમ પાડવા માટે વી અને આઈ નો સંબંધ સુરેખ હોવો જોઈએ, પણ જ્યાં આ ભૂરો વક્ર મેં બતાવ્યો જે દર્શાવે છે કે અહીં વી અને આઈ નો સંબંધ અરેખીય છે, રેખીય નથી. ઓહમના નિયમમાં રેખીય સંબંધ. તો આમ આ પહેલી મર્યાદા છે. મર્યાદા નંબર 2. મર્યાદા નંબર 2 સમજાવતી વખતે હું પહેલા એમ કહું કે સમજી લો તમે અવરોધનો સંકેત તમે જાણો. આપણો અવરોધનો સંકેત, ધારો કે આનો એ છેડો અને આ બી છે. તમે એને બેટરી સાથે જોડે. સૌથી પહેલા તમે બેટરીના ધન ધ્રુવને એ સાથે જોડો, ઋણ ધ્રુવને બી સાથે જોડો. પ્રવાહ આઈ આ રીતે વહેશે. વોલ્ટેજનું મૂલ્ય તે જ રાખો અને દિશા ઉલટાવી. વોલ્ટેજનું મૂલ્ય તે જ રાખો પણ દિશા ઉલટાવી. મતલબ ધારો કે 5 વોલ્ટની બેટરી, વોલ્ટેજનું મૂલ્ય તે જ રાખીને એની દિશા આપણે ઉલટાવી. હવે તમે જોઈ શકશો
અગાઉ જે મૂલ્યનો પ્રવાહ વહેતો હતો એ જ મૂલ્યનો પ્રવાહ હવે હજી પણ વહેશે. મતલબ કે અવરોધ જેવી રચનાઓમાં પ્રવાહ એ વોલ્ટેજની સંજ્ઞા પર આધારિત છે. વોલ્ટેજની સંજ્ઞા મતલબ વોલ્ટેજ કઈ દિશામાં લગાડ્યો એની પર આધારિત નથી. શું તમે એ છેડાને ધન કે ઋણ ગમે તેની સાથે જુઓ, અવરોધને તમે ગમે તેની સાથે જુઓ, પ્રવાહનું મૂલ્ય આપેલા વોલ્ટેજ માટે બદલાતો. આપેલો વોલ્ટેજ મતલબ કે 5 વોલ્ટ તો પણ 5 વોલ્ટ પ્રવાહ એનો એ જ રહે. પણ ચેપ્ટર 14 આપણે ડાયોડ નામની રચના જોઈ. આ રચનામાં આપણે આવું જોઈશું કે હું આ બેટરીને ડાયોડના ધારો કે ધન ધ્રુવને એ છેડા સાથે જોઉં તો મને કંઈક પ્રવાહ જોવા મળે. મને આવો કંઈક પ્રવાહ જોવા મળે. બરાબર, વોલ્ટેજની સંજ્ઞા ઉલટાવી નાખો, મતલબ કે વોલ્ટેજની દિશા ઉલટાવી, મતલબ કે હવે એ છેડાને ઋણ ધ્રુવ સાથે અને બી છેડાને ધન ધ્રુવ સાથે જોડો. શું અગાઉ જેવી જ પરિસ્થિતિ નિર્માણ થાય? ના. જો અગાઉ જેવી જ પરિસ્થિતિ નિર્માણ થાય તો આલેખ આનો જ, જેમ આની જ પ્રતિકૃતિ પણ આ ચરણમાં, કારણ કે વોલ્ટેજને જ્યારે ઉલટાવીએ છીએ ને તો એને ઋણ ગણીએ, ઉલટાયેલી દિશાના પ્રવાહને પણ આપણે ઋણ ગણીએ. એટલે એક જ આલેખ પત્રમાં આ ધન વોલ્ટેજ મતલબ કે એ છેડો બેટરીના ધન ધ્રુવ સાથે, બી છેડો બેટરીના ઋણ ધ્રુવ સાથે. એ જ પ્રમાણે ધારો કે મેં એ છેડાને ઋણ ધ્રુવ સાથે જોડે તો આપણે આ જ આલેખ પત્રમાં આલેખ દોરવાનો. પણ તમે આલેખની પ્રકૃતિ શું આવે હું પેલા જેવી આવી? ના, કંઈક જુદું આવે. આપણે ત્યારે ભણીશું ડાયોડ માટે ભણીશું ફોરવર્ડ બાયસ અને રિવર્સ બાયસ. ફોરવર્ડ બાયસ ફોરવર્ડ જોડાણ કરંટ વહેશે, રિવર્સ જોડાણ કરંટ વહેશે. કેટલા ક્રમ? માઇક્રો એમ્પિયરના. કોઈ પાસે તમારે 1 લાખ રૂપિયા લેવાના અને તમને 10ની નોટ પકડાવી દે, તમને પૈસા મળ્યા? બહુ બધા મળ્યા? નાચવાના તમે? ના, કશું જ મળ્યું નથી એમ કહેશો. સેમ અહીંયા પણ માઇક્રો એમ્પિયરનો કરંટ આપણી ચેતાઓમાં હોય, એના બદલે આપણે એમ કહીશું કે ભાઈ કંઈ વહેતું નથી. તો અહીંયા તમે જુઓ, વોલ્ટેજની સંજ્ઞા બદલી નાખ, વોલ્ટેજની દિશા ઉલટાવી નાખ, તો પ્રવાહની પ્રકૃતિ જ આપેલા વોલ્ટેજ માટે બદલાય. તો અહીંયા પણ ઓહમનો નિયમ પડાતો નથી, આપણે એમ કહી શકીએ, કારણ કે ઓહમનો નિયમ વોલ્ટેજ કઈ દિશામાં લાગુ પાડેલો છે એના પર આધારિત છે. નંબર 3, ઓહમના નિયમની મર્યાદા નંબર 3. ત્રીજી મર્યાદા તમે જુઓ તો ઓહમના નિયમમાં આપણે શું ભણતા? સમજી લો હું I વિરુદ્ધ V નો આલેખ દોરું તો ઓહમના નિયમમાં આલેખ કેવો મળશે? સુરેખ જ મળે. અહીંયા પ્રત્યેક V ના મૂલ્ય માટે I નું અનન્ય મૂલ્ય મળે, મતલબ કે V1 માટે I1, V2 માટે I2, V3 માટે I3. આમ પ્રત્યેક વોલ્ટેજને અનુરૂપ પ્રવાહના અનન્ય મૂલ્યો તમને જોવા. આ એક આલેખ તમને આપી અને એ આલેખ છે ગેલિયમ આર્સેનાઇડ. ગેલિયમ આર્સેનાઇડ. આપણે જે એલઈડી નો ઉપયોગ કરીએ ને, એલઈડી આમાંથી બનાવે. કેવી રીતે કામ કરે તો એ ત્યારે જોઈશું. પણ એનો એક આલેખ આપ્યો. આ આલેખમાં તમે શું જુઓ છો? મિલી એમ્પિયરનો કરંટ છે. અચ્છા, વોલ્ટેજ છે. અચ્છા, આલેખ પર તમે કોઈ એક આઈ નું મૂલ્ય પસંદ કરો. કર્યું? ચાલો આલેખમાં જાઓ. ભૂરો આપણો આલેખ છે. આલેખમાં તમે જોઈ શકશો એક જ પ્રવાહ માટે વોલ્ટેજના 2 મૂલ્યો મળે. અરે એક માટે 2, પણ શું પ્રવાહના એક મૂલ્ય માટે વોલ્ટેજની 2 કિંમત મળે. તેનો મતલબ અહીંયા પણ અનન્ય સંબંધ જળવાતો. જેમ ઓહમના નિયમમાં શું હતું? પ્રત્યેક આઈ ને અનુરૂપ V નું અનન્ય મૂલ્ય. અહીંયા આઈ ની એક જ કિંમત માટે V ની કેટલી કિંમત મળે છે? 2 કિંમત. તો આમ આ બધી ઓહમના નિયમની મર્યાદા. આઈએમપી ક્વેશ્ચન છે. આલેખમાં જે માઇક્રો એમ્પિયર કે મિલી એમ્પિયર આવા ડેટા તમે, હું એમ માનું છું, આ તમારો વ્યક્તિગત વિચાર છે કે આ ન યાદ રાખો તો એ ચાલશે. 0.22
ફક્ત આલેખની પ્રકૃતિ તમે ડ્રો કરો તો એને સમજાઈ જશે. ચાલો, તો આની સાથે આપણું ત્રીજું સેશન આજે પૂરું થાય છે. ભગવાન તમને ખૂબ સારા આશીર્વાદ આપે, તમારી કારકિર્દી ખૂબ જ ઉજ્જવળ બનાવે. God bless you infinitely, all my students. Goodbye. Take care.